નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડીયોની માહિતી તમને મળે। હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનું વ્રત કરવામાં આવે છે। આ દિવસે શિવલિંગની પૂજા કરવાની વિશેષ પરંપરા છે। ભગવાન શિવને વિવિધ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। ચાલો તો જાણીએ કેટલાક ઉપાયો જેનાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે। સુખ સમૃદ્ધિ મેળવવા માટે જીવનમાં જો તમે સુખ સમૃદ્ધિ મેળવવા માગો છો તો મહાશિવરાત્રિના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવો, જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જશે। સંતાન સંબંધિત સમસ્યા માટે મહાશિવરાત્રિના દિવસે લોટથી 11 શિવલિંગ બનાવીને 11 વખત તેનો જલાભિષેક કરો। આમ કરવાથી સંતાન સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે। સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે બીલીપત્રનો ઉપાય। જો તમે તમારા જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છો તો તાત્કાલિક ઉકેલ માટે તમે તમારા ઘરની નજીકના શિવ મંદિરમાં જાઓ, ત્યાં બીલીપત્ર છે તે પછી બીલીપત્રના ઝાડ નીચે જાઓ। ઝાડની નીચે પડેલા કોઈપણ કાંકરાને ભગવાન શિવનું રૂપ માનીને તેની વિધિવત પૂજા કરો। આ કાંકરા પર ચોખા અને લીલા ચણાનો દાણો ચડાવો। પાણીનું વાસણ પણ અર્પણ કરો। ભગવાન શિવને તમારી બધી જ સમસ્યાઓ વિશે જણાવો અને જલ્દી જ માગો। આમ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે અને બધી જ સમસ્યાઓ 2-3 કલાકમાં સમાપ્ત થઈ જશે। આર્થિક સમસ્યા માટે રોજ ભગવાન શિવની પૂજા કરો અને શિવલિંગ પર જળ ચડાવો, તેનાથી ઘરની બધી જ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે। ધન્યવાદ મિત્રો।